રેખાઓ ચેપ્ટર જે છે એની અંદર આગળ વધીએ. લાસ્ટ લેક્ચરની અંદર જે સૂત્ર જોયેલા હતા એ જરા વ્યવસ્થિત ફરી પાછા જોઈ લેજો. મોડે કરવાના બાકી હોય તો જરા એ પહેલા જોઈ લેજો, ત્યારબાદ લેક્ચર જોવાનું શરૂ કરજો. સૌથી પહેલા દાખલાની અંદર જોઈએ તો આપણને બે બિંદુઓ આપેલા છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ પહેલું બિંદુ જે છે એને આ તરફ લઈ લઈએ, જે છે 0 - 4, અને આ તરફ છે બિંદુ બી જેના યામ છે 8 0, બરાબર છે. રફ આકૃતિ છે, બરાબર છે. આ બંનેને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ ફોર એક્ઝામ્પલ એ છે ઓ, અને ઉગમ બિંદુમાંથી ફોર એક્ઝામ્પલ અહીંયા આવેલું છે ઉગમ બિંદુ, અથવા અહીંયા આવેલું છે ઉગમ બિંદુ, બરાબર છે. આપણે તો રફ આકૃતિ લઈએ છીએ, બરાબર છે. તો આ બંનેને જે જોડતી રેખા છે એનો ઢાળ શોધવાનો છે. તો બે બિંદુઓના યામ x1 y1 અને x2 y2 હોય તો રેખાના ઢાળનું સમીકરણ આપણી પાસે છે y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. ઢાળને આપણે દર્શાવીએ m વડે. બિંદુ એ ના યામ ખાલી શોધવાના બાકી રહ્યા. તો મધ્ય બિંદુ છે એટલે આપણે અગાઉ 10મા ધોરણથી જ શીખી ગયા છીએ, બરાબર છે. મધ્ય બિંદુના યામ લખવા બેસીએ તો x યામનો સરવાળો છેદમાં 2, y યામનો સરવાળો છેદમાં 2. તો મધ્ય બિંદુના યામ બરાબર x1 + x2 છેદમાં 2 પ્લસ y1 + y2 છેદમાં 2. અત્યારે આ x1 y1 અને x2 y2 એટલે p અને b ના યામ, બરાબર છે. ચાલો તો x યામનો સરવાળો 0 + 8 એટલે કે 8 છેદમાં 2 એટલે કે 4. y યામનો સરવાળો કરીએ તો -4 + 0 છેદમાં 2 -4 ના છેદમાં 2 એટલે કે -2. તો આ જે યામ છે એ મળે છે આપણને 4, -2. બરાબર છે. અહીંયા ખાલી એક લાઈન લખી દઈશું કે ધારો કે રેખાખંડ PB જે છે એનું મધ્ય બિંદુ જે છે એ O છે, સોરી એ છે. ચાલો તો હવે માંગેલ ઢાળ જે છે એ આપણે લખીએ તો રેખા OA નો ઢાળ. તો y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. y યામનો તફાવત લઈએ તો 0 - -+2 છેદમાં 0 - 4. 2 ના છેદમાં -4 એટલે કે -1/2 માંગેલ રેખાનો ઢાળ થાય, બરાબર છે. ખૂબ સહેલો કહી શકાય એવો દાખલો. પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કર્યા વગર આપણે બતાવવાનું છે કે આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે, બરાબર છે. પાયથાગોરસનો ઉપયોગ કરવાનો નથી. તો હવે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો શું થશે? કાટખૂણો બને છે એટલે કે બે રેખાઓના ઢાળ જે છે એમનો ઢાળનો ગુણાકાર જો આપણે કરીએ છીએ તો એ આપણને મળશે -1 જેટલો, બરાબર છે. તો આપણને ખબર નથી કે કયું શિરોબિંદુ ક્યાં છે, આ તો માત્ર આપણી સમજણ માટે, બરાબર છે. આ આકૃતિ ખાલી સમજવા માટે. ખૂણા બી આગળ કાટખૂણો બને એવું જરૂરી નથી, બરાબર છે. AB અને BC આ બે રેખાઓના ઢાળનો ગુણાકાર કરીશું તો એ -1 થાય. એનો અર્થ થાય કે બંને પરસ્પર લંબ
પરસ્પર લંબ એટલે કાટખૂણે છે, એટલે અહીંયા ખૂણો બી કાટખૂણો છે એવું મળી જાય. તો આપણે અહીંયા લઈ લઈએ કે ધારો કે એ જે છે એ છે 4,4, બી જે છે એ લખીએ તો 3,5 અને સી જે છે એ લઈએ છીએ કે -1 -1 એ ત્રિકોણ એ બી સી ના શિરોબિંદુઓ છે. તો બે ઢાળ શોધી કાઢીએ જેમનો ગુણાકાર -1 થતો હોય. બરાબર છે. તો રેખા એ બી નો ઢાળ લખીએ. પરીક્ષામાં સૂત્ર પણ સાથે સાથે લખીશું. વાય નો તફાવત એટલે કે 5 - 4 છેદમાં એક્સ નો તફાવત 3 - 4 1 છેદમાં -1. તો આ થશે -1. રેખા બી સી જે છે એનો ઢાળ જો શોધીએ આપણે તો એક્સ નો તફાવત એટલે કે સોરી વાય નો તફાવત એટલે -1 - 5 છેદમાં -1 - 3. તો -6 છેદમાં -4 માઇનસ માઇનસ પ્લસ 6/4 એટલે કે 3/2. રેખા એસી નો ઢાળ શોધીએ. વાય નો તફાવત -1 - 4 છેદમાં એક્સ નો તફાવત -1 - 4. અંશ અને છેદ સરખે સરખા, તો આ થઈ જશે 1. તો એનો અર્થ થયો કે આ બંનેના ઢાળનો ગુણાકાર કરીએ છીએ તો -1 થાય છે. જો આપણે આ ઢાળ પહેલા શોધી લીધો હોત તો આ ઢાળ શોધવાની જરૂર ન પડી હોત, પણ આપણને રકમ જોઈને એટલો જલ્દી ખ્યાલ ન આવે તો આપણે 3 શોધી કાઢ્યા. તો આપણે લખી શકીએ કે રેખા એ બી નો ઢાળ ગુણાકારમાં રેખા એસી નો ઢાળ આ બંનેના ઢાળનો ગુણાકાર જે છે એ -1. તેથી બંને પરસ્પર લંબ હોય. તો આપણે કહી શકીએ કે ખૂણો એ કાટખૂણો હોય. અને એટલે જ ત્રિકોણ એ બી સી જે છે એ કાટકોણ ત્રિકોણ થાય. આકૃતિ આવી થાય, ખૂણો એ કાટખૂણો થાય, જો એક્ઝેક્ટ આકૃતિ દોરવી હોય તો. બરાબર છે. એનાથી આગળ વધીએ. એક રેખા છે એ વાય અક્ષની ધન દિશા સાથે, ચાલો આકૃતિ દોરતા જઈએ અને સમજતા જઈએ. હવે વાય અક્ષની ધન દિશા એટલે આ થશે. બરાબર છે. ઉપરની બાજુ ધન, આ તરફ હશે ઋણ. તો ધન વાય અક્ષની સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ, આ થશે ઘડિયાળના કાંટાની દિશા અને આ થશે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. તો ધન વાય અક્ષથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30 અંશનો ખૂણો બનાવે છે. બરાબર છે. તો ફોર એક્ઝામ્પલ આ પ્રમાણે છે કે આ જે ખૂણો છે આ
30 અંશનો છે. હવે શું કીધેલું છે? રેખાનો ઢાળ શોધો. હવે આપણે જાણીએ છીએ કે જો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો એટલે કે આ ખૂણો બરાબર છે થીટા જેટલો હોય તો રેખાનો ઢાળ જે છે tan થીટા જેટલો થાય. બીજા શબ્દોમાં કહીએ તો મારે થીટા શોધવા પડે. બરાબર છે. આ છે ઓ, આ છે એ અને આ છે ફોર એક્ઝામ્પલ બિંદુ બી. ચાલો તો હવે આપણે જાણીએ છીએ કે અભિકોણો એકરૂપ થાય. તો આ 30 અંશ છે તો આમાં પણ 30 અંશ થાય. સૌથી પહેલા લખીએ તો ખૂણો ઓ એ બી જે છે એ 30 અંશ થાય, કારણ અભિકોણો એકરૂપ હોય. ચાલો હવે આપણે તો જાણીએ છીએ કે બંને અક્ષો તો પરસ્પર લંબ હોય એટલે આ 90 અંશનો જ હોવાનો. આ 90 છે, આ 30 છે એટલે આ ખૂણો 60 અંશનો થાય. બરાબર છે. હવે આપણે લખીએ ત્રિકોણ એ ઓ બી માટે ખૂણો એ વત્તા ખૂણો ઓ વત્તા ખૂણો બી આ 180 અંશ થાય. અને એટલે જ માપ ખૂણો બી, એમાં બી ને આપણે લખીએ તો ઓ બી એ આ જે છે 60 અંશ થાય. પણ મારે તો કયો ખૂણો જોઈએ છે? થીટા. આ બંને રૈખિક જોડના ખૂણા થાય. બરાબર છે. તો આપણે લખી શકીએ કે થીટા જે છે એ થશે કેટલો? 120 અંશ, કારણ રૈખિક જોડના ખૂણા. બરાબર છે. ખાલી એક લાઈન જરા લખી દઈએ કે ધારો કે રેખા ધન એક્સ અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. ચાલો તો પૂછેલું છે ઢાળ. ઢાળ જે છે આપણે જાણીએ છીએ કે tan થીટા જેટલો થાય. tan થીટા એટલે કે tan 120 અંશ. ત્રિકોણમિતિ આપણે ભણી ગયા. આને લખવું હોય તો 180 માઇનસ 120 લખી શકાય. સોરી, tan 180 માઇનસ 60 અંશ લખી શકાય. tan પાય માઇનસ થીટા સ્વરૂપ, તો આ થઈ જશે માઇનસ tan થીટા એટલે કે માઇનસ tan 60. બરાબર છે. ત્રિકોણમિતિના જ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. માંગેલ ઢાળ જે છે એ -√3 જેટલો થશે. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. આ ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ છે તો એ સંજોગોમાં x ની કિંમત શોધવાની છે. સમરેખ છે એટલે કે એક જ રેખા પર છે. બરાબર છે. આપણે રફ આકૃતિ દોરીએ છીએ. સ્થાન આગળ પાછળ હોઈ શકે. બરાબર છે. એ જે છે એ છે x-1, બી જે છે એ છે 2 1, સી જે છે એ છે ફોર એક્ઝામ્પલ 4 5. બરાબર છે. તો હવે એ બી અને સી સમરેખ છે એટલે કે એક જ રેખા દર્શાવે. એ બી રેખા કહું કે બીસી રેખા કહું કે એસી રેખા કહું, બધું એકનું એક જ થવાનું. બરાબર છે. તો એ બી અને સી સમરેખ હોવાથી
આપણે લખી શકીએ કે રેખા AB નો ઢાળ હોય કે રેખા BC નો ઢાળ હોય, કોઈ પણ બે લઈશું, બરાબર છે. એક્સ વાળું એક લઈશું અને એક બંને બિંદુ આપેલા હોય એવું લઈશું. એક જ રેખા દર્શાવે છે એટલે ઢાળ તો ડેફિનેટલી સરખો જ હોવાનો. ચાલો, વાયામનો તફાવત એટલે કે 1 માઇનસ માઇનસ પ્લસ 1 છેદમાં 2 માઇનસ એક્સ બરાબર. આ બાજુ વાયામનો તફાવત લઈએ તો 5 માઇનસ 1 છેદમાં 4 માઇનસ 2. ચાલો, 1 વત્તા 1 થઈ જશે 2 છેદમાં 2 માઇનસ એક્સ. આ બાજુ લખીએ તો 5 માઇનસ 1 4 છેદમાં 4 માઇનસ 2 એટલે કે 2. છેદ ઉડાડીને લખીએ તો 2 છેદમાં 2 માઇનસ એક્સ બરાબર 2. બંને બાજુથી 2 કેન્સલ તો આપણને મળે છે કે 1/2 માઇનસ એક્સ જે છે 1 જેટલા. આ બાજુ ગુણી દઈએ તો આપણને મળે છે કે 2 માઇનસ એક્સ જે છે એની કિંમત 1 જેટલી, એટલે કે એક્સ જે છે 1 જેટલા હોવા જોઈએ. બરાબર છે. તમે રેખા AB અને રેખા AC નો ઢાળ સરખાવો તો પણ જવાબ આનો આ જ મળશે, કોઈ ફરક નહીં પડે. બરાબર છે. એનાથી આગળ વધીએ. અંતરસૂત્રનો ઉપયોગ કર્યા વગર આપણે બતાવવાનું છે કે આ જે 4 શિરોબિંદુઓ આપેલા છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. ચાલો, સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓ કેવી હોવાની? સમાંતર. બરાબર છે. ફોર એક્ઝામ્પલ ABCD આ પ્રમાણે છે. બરાબર છે. આમનો ક્રમ કઈ રીતે છે મને નથી ખબર, માત્ર આકૃતિ આપણી સમજણ માટે. તો બંને રેખાઓ સામસામેની જે છે સમાંતર. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું કે બે રેખાઓ સમાંતર ક્યારે હશે? બંનેના ઢાળ સરખા હશે તો આપણે વારાફરથી દરેકે દરેક માટે ઢાળ શોધી કાઢીએ. બબ્બેની જોડમાં ઢાળ જે છે એ સરખા થતા હોય. બરાબર છે. ચાલો, બાકી રફ આકૃતિ જો આપણે દોરવી હોય, ખાલી શિરોબિંદુઓ કયા ક્રમમાં છે એ ખ્યાલ આવે એટલા માટે. બરાબર છે. તો -2 -1 એટલે એ બિંદુ હશે અહીંયા. પછી 4 0 એ હશે અહીંયા. પછી 3 3 એક્સ આમ 3 જેટલો, વાય આમ પણ 3 જેટલો. અને ડી એક્સ આમ -3 જેટલો અને વાય આમ 2 જેટલો. રફ આકૃતિ મેં દોરેલી છે. બરાબર છે. ચાલો, તો આ ક્રમમાં શિરોબિંદુઓ હોય. બરાબર છે. તો ધારો કે એ જે છે એ છે 4 0, બી જે છે એ છે 3,3, સી જે છે એ છે -3,2 અને ડી જે છે -2 -1 છે. આપણે આ ક્રમમાં લીધા A B C અને ડી. બરાબર છે. A B C D આ પ્રમાણે છે. AB અને CD નો ઢાળ સરખો છે એવું બતાવીએ. આ આકૃતિની કોઈ જરૂર નથી, આની બી જરૂર નથી. આ તો જો સિક્વન્સ પ્રોપર નથી. બરાબર છે. નહીં, જો કે આમાં તો સિક્વન્સ પ્રોપર જ છે એટલે વાંધો નહીં આવે. પણ ક્યારેક ક્રમ બિંદુઓનો ક્યાંક આગળ પાછળ કરી દીધો હોય તો આપણને ખ્યાલ આવે એ માટે રફ આકૃતિ આપણે દોરી દીધી.
બરાબર છે. ચાલો સામ સામેની બાજુઓ એટલે કે રેખા AB અને રેખા CD નો ઢાળ સરખો છે એવું બતાવીએ. A અને B માટે y યામનો તફાવત લઈએ તો 3 - 0, x યામનો તફાવત લઈએ તો 3 - 4. 3 - 0 એટલે કે 3/-1, એટલે આ ગુણોત્તર થશે -3 જેટલો. આ જ પ્રમાણે એની સામેની બાજુ એટલે કે રેખા CD નો ઢાળ જો આપણે શોધી કાઢીએ, બરાબર છે, તો -1 - 2 y યામનો તફાવત -1 - 2 છેદમાં -2 -3, તો અંશમાં -3/1 આ થઈ જાય -3. પરસ્પર સમાંતર, ઢાળ સરખો. એ જ પ્રમાણે આ બંને લઈ લઈએ, AD અને BC. રેખા AD નો ઢાળ, તો અહીંયા લઈએ આપણે y યામનો તફાવત -1 - 0 છેદમાં -2 -4, -1 છેદમાં -6, આ થઈ જશે 1/6. આ જ પ્રમાણે એની સામેની જોડ એટલે કે રેખા BC નો ઢાળ શોધી કાઢીએ. બરાબર છે, તો અહીંયાથી આપણે લખી શકીએ કે AB અને CD સમાંતર છે. હવે અહીંયા જોઈએ અને કહી દઈએ પરિણામ 1. અહીંયા બે જ વસ્તુ થવાની. BC રેખા જે છે એનો ઢાળ લખીએ તો y યામનો તફાવત એટલે કે 2 - 3 છેદમાં x યામનો તફાવત -3 -3, -1 છેદમાં -6 એટલે કે 1/6. ફરી પાછા અહીંયા પણ ઢાળ સરખા, તો આપણે કહી શકીએ કે AD અને BC પરસ્પર સમાંતર. આ જે ઢાળ મળ્યા એ આના કરતા જુદા હોવા જોઈએ, નહીં તો ચારે ચાર રેખાઓ સમાંતર થઈ જાય. બરાબર છે, તો પરિણામ 1 અને 2 પરથી સામ સામેની બાજુઓની જોડ સમાંતર છે એવું ખબર પડી. બરાબર છે. અહીંયા જગ્યા નથી તો હું પાછળ એક લાઈન જરા એડ કરી દઉં છું. પરિણામ 1 અને 2 પરથી સામ સામેની જોડ સમાંતર. તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. આ બે બિંદુઓને જોડતી રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ આપણે શોધવાનું છે. ચાલો x યામ 3 અને y યામ -1 જેટલો, એટલે બિંદુ અહીંયા ક્યાંક હશે. x યામ 4 અને y યામ -2 જેટલો, એ બિંદુ અહીંયા ક્યાંક હશે. એ બંનેમાંથી પસાર થતી રેખા આપણે દોરીએ. બરાબર છે. તો ધ અને x અક્ષ સાથે
બનાવેલો ખૂણો આ છે ફોર એક્ઝામ્પલ થીટા. બરાબર છે. આપણને ખબર છે કે રેખાનો ઢાળ જો આપણને ખબર હોય તો એ કેટલો થશે tan થીટા જેટલો. તો બિંદુઓ આપણને આપેલા છે તો એની મદદથી ઢાળ શોધી શકાશે. આ બિંદુ છે 3 - 1, આ બિંદુ છે 4 - 2. તો અહીંયા આપણે લખીએ તો ધારો કે બિંદુ A 3 - 1 અને B 4 - 2. ચાલો જે અથવા તો જેમાંથી પસાર થતી અથવા તો સિમ્પલ વર્ડ્સમાં લખીએ એની સાથે સાથે કે રેખા AB ધન x અક્ષ સાથે આકૃતિ મુજબ થીટા માપનો ખૂણો બનાવે. ચાલો તો ઢાળ tan થીટા જેટલો પણ થાય અને વાયામનો તફાવત છેદમાં એક્સયામ જેટલો પણ થાય. અહીંયા જરા આગળ એક શબ્દ લખી દઈએ કે ઢાળ. ચાલો તો tan થીટા જે છે વાયામનો તફાવત એટલે કે -2 છેદમાં -1 એક્સયામનો તફાવત એટલે કે 4 - 3 -1 છેદમાં 1 એટલે કે -1. સામાન્ય રીતે ખૂણો જે છે આપણે 0 થી 180 અંશની વચ્ચે લેતા હોઈએ છીએ. બરાબર છે. તો tan થીટાની કિંમત -1 મળી તો આપણને ખબર છે કે થીટા જે છે એ 135 અંશ અથવા તો રેડિયન માપ 3π/4 જેટલું થાય. બરાબર છે. ત્રિકોણમિતિની અંદર આ વસ્તુનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. સારો કહી શકાય એવો દાખલો. ABCD શિરોબિંદુઓ આપેલા છે. એક્સ્ટ્રા દાખલો છે. બરાબર છે. એ રીતના છે કે જેથી આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એમનો ગુણોત્તર 1/2 છે. બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 એની સાથે લખીએ તો y3 - y1 પ્લસ x3 એની સાથે લખીએ તો y1 - y2. આ સૂત્ર મુજબ અથવા તો આને કૌંસમાં જ લખી દઈશું એટલે બે વખત લખવું ન પડે. બરાબર છે. ત્રિકોણ DBC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આ આપેલું છે આપણને 1/2 જેટલું. ચાલો સૂત્ર લખીએ તો 1/2 માનાંકમાં ચલો DBC છે તો એ વખતે આને x1 y1 આને x2 y2
અને આને x3 y3 લઈએ. ક્રમ ગમે તે હોય એનાથી કોઈ ફરક નહીં પડે, બરાબર છે. ચાલો તો x1 એટલે કે x, એ વખતે y2 માઇનસ y3 એટલે કે 5 માઇનસ માઇનસ પ્લસ 2 પ્લસ x2 જે છે એ છે -3 જેટલા. x2 ની સાથે લખવાના છે y3 માઇનસ y1 -2 -5. ચાલો પછી એનાથી આગળ લખીએ તો x3 જે છે એ છે 4 જેટલા. એની સાથે લખવા પડશે y1 એટલે કે 3x માઇનસ y2 એટલે કે 5. એક મિનિટ જરા ચેક કરી લઈએ. x1 એટલે કે x, x2 એટલે કે -3, x3 એટલે કે 4, એ બરાબર છે. y2 માઇનસ y3 એટલે કે 5 માઇનસ માઇનસ પ્લસ 2, બરાબર છે. પછી y3 જે છે -2, એમાંથી બાદ કરીએ છીએ y1 જે છે 3x જેટલા. અહીંયા ઉતાવળમાં લખવામાં ભૂલ થયેલી છે, બરાબર છે. y1 બાદ કરીએ છીએ એટલે કે 3x બાદ કરવાના છે. પછી y1 છે 3x, એમાંથી y2 એટલે કે 5 બાદ કરવાના છે. ઓકે, ચાલો એના છેદમાં 1/2 ત્રિકોણ એબીસી. તો ત્રિકોણ એબીસી છે એના માટે આને x2 y2 જ રાખીએ, અમને x1 y1 લઈ લઈએ. ચાલો તો x1 એટલે કે 6, પછી y2 માઇનસ y3 એટલે કે 5 માઇનસ માઇનસ પ્લસ 2, x2 એટલે કે -3, y3 -2 માઇનસ y1 હાલ 3 જેટલા, પ્લસ x3 4 જેટલા. એની સાથે લખીએ તો y1 એટલે કે 3 માઇનસ y2 એટલે કે 5. આ જે ગુણોત્તર છે 1/2 જેટલો. કૌંસ છૂટા પાડી દઈએ. 1/2 1/2 તો કેન્સલ. માનાંકમાં 5 + 2 7 ગુણ્યા x, -3 અંદર ગુણી દઈએ તો માઇનસ માઇનસ પ્લસ 6, માઇનસ માઇનસ પ્લસ 9x, અહીંયા અંદર ગુણી દઈએ તો 12x -20, છેદમાં માનાંકમાં 5 + 2 7 ગુણ્યા 6 42, -5 ગુણ્યા -3 એટલે કે +15, 3 ગુણ્યા 5 -2 ગુણ્યા 4 એટલે કે -8. આ ગુણોત્તર છે 1/2 જેટલો. ચાલો 7x અને 9 એટલે 16, 16 અને 12 એટલે કે 28x, 6 - 20 એટલે કે -14, છેદમાં 42 ને આ 7 એટલે કે 49, માનાંક લઈએ તો 49, આ બાજુ છે 1/2. તો 28x -14 નો માનાંક લઈએ તો એ 49/2 જેટલો થવો જોઈએ. હવે આપણે જાણીએ છીએ કે +5 નો માનાંક પણ +5 થશે, -5 નો માનાંક પણ +5 થશે. તો 28x -14 જે છે આની કિંમત 49/2 જેટલી, અથવા એ જ કિંમત -49/2 જેટલી, બરાબર છે. આનો માનાંક પણ 49/2, -49/2 નો માનાંક પણ એટલો જ. ચલો અહીંયાથી
7 કોમન લઈ લઈએ, દરેક પદને 7 વડે ભાગી દઈએ તો આપણને મળે છે 4x - 2 = 7/2. તો 4x = લખીએ તો 2 + 7/2 એટલે કે આ થઈ જશે 11/2. તો x ને કરતા બનાવીએ તો એ મળે છે 11/8. ચાલો બીજી શક્યતા, 7 વડે ફરી પાછા ભાગી દઈએ તો 7x - 2 બરાબર -7/2. -2 ને આ બાજુ લઈ લઈએ તો 7x બરાબર 2 - 7/2. 4 - 7 એટલે કે -3/2. બરાબર છે. એક મિનિટ, આપણે ભાગીએ છીએ 7 વડે, સોરી 4 વડે નથી ભાગતા, 7 વડે ભાગીએ છીએ. 7 વડે ભાગીએ છીએ એટલે અહીંયા બાકી રહેશે 4x. તો આને છેદમાં લઈ લઈએ તો આ સંજોગોમાં x જે છે એ મળે -3/8. બરાબર છે. સારો કહી શકાય એવો દાખલો. જરૂર જણાય તો 2 વખત ગણજો. બરાબર છે. ચાલો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. લાસ્ટ લેક્ચરના અત્યારના લેક્ચરમાં જે 10-12 દાખલાઓ જોયા છે જરા વ્યવસ્થિત સમજજો, સૂત્ર બરાબર વ્યવસ્થિત મોડે કરજો તો મોટે ભાગે આ કોઈ દાખલાઓમાં તકલીફ પડશે નહીં. તેમ છતાં જો કોઈ દાખલો ગણતરી કરતી વખતે ખ્યાલ ન આવે, અધૂરો રહે, ન ખ્યાલ આવે, કોઈ પણ કન્ફ્યુઝન લાગે તો મને મોકલી આપજો, એનું સોલ્યુશન મોકલી આપીશ. બરાબર છે. ચલો તો આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ.